વિશ્વમાં ચારેકોર કુદરતી આફતો અવારનવાર આવે છે, તેમ છતાં મનુષ્ય માનતો જ નથી. આજે પણ તે પોતાની જાતને મહાન માને છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ લોટિયા ભાગોળના એક શ્વાન પ્રેમીએ મકાન ધરાશય થતાં પોતાના પાડેલા શ્વાનને લેવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો. તેનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી આપી હતી, જેમાં ગત રાતે આણંદમાં મેઘરાજાએ ખૂબ જ ગુસ્સે ભરાઈને ભારે એન્ટ્રી કરી હતી, જેમાં લોટિયા ભાગોળ પાસે આવેલ જર્જરિત મકાન અચાનક જ પત્તાના મહેલની જેમ પડી ગયું હતું. આ ઘરના તમામ સભ્યો બહાર નીકળી ગયા હતા અને આબાદ બચી ગયા હતા, પરંતુ આશાસ્પદ યુવાન 24 વર્ષીય જયરાજસિંહ ચાવડા પોતાના પાડેલા શ્વાનને અંદર લેવા જતા સાથે જ તેમની ઉપર છત પડતા કાટમાળમાં ફસાઈ ગયેલ. ત્યારબાદ આસપાસના દરેક લોકો આવી જતા જયરાજસિંહને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાયેલ, પરંતુ મૃત જાહેર કરેલ. પોતાના પશુ પ્રેમના કારણે પોતાનો જીવ આપનાર જયરાજસિંહે અલવિદા તો કરી, પરંતુ તેમનો પશુ પ્રેમ અમર થઈ ગયો જણાય છે. લોકમુખે ચર્ચાય છે કે આસપાસના બધા જ જર્જરિત મકાન માટેની નોટિસો આપેલી છે, પરંતુ તેનો અમલ કોઈએ કર્યો નથી. સવાર પડતાની સાથે જ મોટી સંખ્યાની અંદર લોકોના ટોળે જામી ગયા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકાના ચેરમેન, કાઉન્સિલરો, મામલતદાર તથા તેની ટીમ આસપાસના મોટી સંખ્યાના લોકો એકત્રિત થઈ ગયા હતા. અંતમાં એક શ્વાન પ્રેમીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.